દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં ગત તારીખ 8મી જૂનના રોજ એક ફોર વ્હીલર ચોરીની ઘટના બની હતી। આ શહેરના ગોવિંદનગર વિસ્તારના શ્રીનગર સોસાયટીના દ્રશ્યો છે। આપ સીસીટીવી કેમેરા જોઈ શકો છો। આ હુન્ડાઈ ક્રેટા ગાડી આ ચોરીની ઘટના બની હતી। ત્યારબાદ ગાડીના માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે બાદ પોલીસની ટીમોએ દાહોદના નેતુન કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે એક દાહોદ પોલીસને એક ટીપ મળી હતી કે વગર નંબરની હુન્ડાઈ ક્રેટા ગાડી જે ગોવિંદનગરથી ચોરાયેલી હતી એ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પસાર થવાની છે। જે બાદ એ ડિવિઝન પોલીસે અમદાવાદ નેશનલ હાઈવે પર આ કાળીતળાઈ નજીક આ વગર નંબરની ક્રેટા ગાડીને અટકાયત કરી હતી। તેમાંથી દેવાભાઈ હલકેશભાઈ શર્મા, રહેવાસી અંબિકાનગર, મૂળ નિવાસી સિદ્ધેશ્વરી સોસાયટી ગોધરા રોડની તેમજ શહેરના ગોવિંદનગર વિસ્તારના શીતલ સોસાયટી ખાતે રહેતા સ્વયં વિપુલ પટેલ આ બે યુવકોની અટકાયત કરી હતી। ત્યારબાદ આ બંને યુવકોથી પૂછપરછ કરતા આ ફોર વ્હીલર ગાડીની ચોરીની ઘટના જે ગત તારીખ 8 જૂનના રોજ ગોવિંદનગર વિસ્તારમાંથી કરવામાં આવી હતી। આ એ જ ક્રેટા ગાડી હતી જે આ બંને યુવકોએ તેના અન્ય એક સાગરીત જે ગોધરા રોડનો વિશાલ નામક છોકરો હતો, આ 3 યુવકોએ ભેગા મળી આ ફોર વ્હીલર ગાડીની ચોરીની ઘટનાને અંજામ આપી હતી। પોલીસે આ ત્રણેય યુવકો સામે ગુનો દાખલ કર્યો હતો અને આ બંને યુવક જે તસવીરમાં દેખાય છે સ્વયં વિપુલ પટેલ તેમજ દેવા હલકેશ શર્મા આ બંનેની અટકાયત કરી જેલના સલાખો પાછળ ધકેલી દીધો હતો। ત્યારે જે વોન્ટેડ આરોપી છે વિશાલ તેની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। પરંતુ આપને જણાવી દઈએ કે પોલીસ તપાસમાં એક આ ચોરીની ઘટનામાં એવું સામે આવ્યું છે કે સ્વયં વિપુલભાઈ પટેલ છે, આ સ્વયં વિપુલ પટેલે 8 થી 9 મહિના પહેલા જ આ ચોરીની ઘટનાને ષડયંત્ર રચી લીધો હતો અને જે ફોર વ્હીલર ગાડી ચોરાઈ હતી આ ફોર વ્હીલર ગાડીની ચાવી એને 8 થી 9 મહિના પહેલા સંતાડી દીધી હતી અને ત્યારબાદ એ રાહ જોતો હતો કે આ ફોર વ્હીલર ગાડીને ક્યારે ઉઠાંતરી કરે। સાથે સાથે આ સ્વયં પટેલ છે આ ફોર વ્હીલર ગાડીની લેવેચનો ધંધો કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે અને આ લેવેચની ગાડીમાં જ કોઈક દલાલ થ્રુ આ કટિંગમાં ગાડી કોઈને જરૂર હોય તે માટે દલાલ દ્વારા કહેવામાં આવ્યું હતું। ત્યારબાદ આ ફોર વ્હીલર ગાડીની જે ચોરીની ઘટના છે તેના માટે આ સાજિશ કરવામાં આવી હતી। ત્યારબાદ આ ચોરીની ગાડીને કટિંગમાં આપી દેવા માટે એટલે કે શોર્ટકટ અપનાવી રૂપિયા કમાવાની લાલચમાં ગાડીને કટિંગમાં આપી આ ચોરેલી ગાડીને સગે વગે કરવાનો પ્લાન હતો। પરંતુ પોલીસે આ બંને યુવકોને ઝડપી પાડ્યા છે અને પોલીસ તપાસમાં આ લોકો જે ચોરીની ગાડી છે આ બારોબાર કટિંગમાં આપી દેવા હોવાનું હાલ પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે। ત્યારે આ આગામી મામલામાં જ્યારે વિશાલ નામક જે યુવક છે તે પોલીસની રડારમાં આવશે। ત્યારબાદ આ ત્રણેય યુવકો કેવી રીતે સ્કેન્ડલ ચલાવતા હતા તેમજ અન્ય કોઈ ગાડી પણ આ શહેરમાંથી અથવા અન્ય કોઈ વિસ્તારમાંથી ચોરી છે કે નથી તે તમામ બાબતોને લઈને આગળ દાહોદ પોલીસ તપાસ કરશે, તેમાં કોઈ બેમત નથી।